તો ભાવનગર જિલ્લામાં પાલિતાણા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 7માં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પ્રવીણભાઈ ગઢવીના નેતૃત્વ હેઠળ ભાજપની પેનલને ભવ્ય વિજય અપાવવા માટે મતદારોને આહવાન કરવામાં આવ્યું। સભામાં પાલિતાણા શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી, સંગઠન ટીમ, વિવિધ સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં મતદાર ભાઈઓ અને બહેનો પણ હાજર રહી સભાને સફળ બનાવી હતી। આ પ્રસંગે ભાજપના પ્રમુખ ભરત માંડલિયા, ભાજપના મહામંત્રી ભાવેશ કાળોતરા, વોર્ડ નંબર 7ના આગેવાન પ્રવીણ ગઢવી તેમજ પેનલના ઉમેદવાર નીલમબેન ચૌહાણ, યાસીનભાઈ ડેરૈયા, હમીદાબેન ડેરૈયા, દિવ્યરાજ ગઢવીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિકાસના મુદ્દાઓ સાથે ભાજપને સમર્થન આપવા મતદારોને અપીલ કરી હતી। ધીરજભાઈ, આપને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટી, શું કહેવાનો યુવા વર્ગમાં આપવામાં આવી છે? આપ યુવા છો, શું કહો? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીને હું બતાવું છું અને આજે મને અવસર મળ્યો છે, જે કહી શકાય કે એક યુવા ચહેરાને તક જે મળી છે, એની માથે હું 100% મારું આપવા માગું છું। અને જે મારા ફાધર સાહેબની જે પોલિટિકલ જર્ની રહી છે આ જે વિસ્તારમાં, આ ગામમાં, એ વસ્તુને રિપીટ તો આમ ગણો તો હું ન કરી શકું, કારણ કે એ એક બહારની વસ્તુ છે, એક તાકાત બહારની વસ્તુ છે કે એમના જેટલું જે એમને સક્સેસ મેળવ્યું છે એ તો ન જ થાય, પણ એમનાથી ઓછું પણ નહીં। જે રાહ ઉપર, જે સિદ્ધાંતો ઉપર તે ચાલ્યા છે અને જે રીતનું તેમને પોલિટિક્સ ગામના સારા માટે, પ્રજાના સારા માટે કર્યું છે, એ કરવા ઉપર હું 7 નંબર વોર્ડમાં મિટિંગ રાખવામાં આવી છે, શું કહો છો? વોર્ડ નંબર 7માં તો એક આ ઔપચારિકતા માટે મિટિંગ રાખવામાં આવી હતી કે ભાઈ આપણે આ ચૂંટણીના પર્વ દરમિયાન આપણા મતદારોને મળીએ, હળીએ, સાથે ટાઈમ પાસ થાય, બધાને કંઈ કામકાજ હોય ભેગા થાય। છેલ્લા મેં કીધું 89થી પાલિતાણા નગરપાલિકાના ચૂંટણીમાં હું પહેલી વાર ચૂંટાણો, પછી ઉપપ્રમુખ બન્યો 1 વર્ષ, 4 ટર્મ સુધી હું પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છું અને મારાથી શક્ય તેટલા પ્રયત્નો મેં પાલિતાણા અને વોર્ડ નંબર 7 માટે 37 વર્ષમાં કર્યા છે। એટલે મારે અહીંયા કાંઈ સભા કે મિટિંગ કરવાની જરૂર ન હોય, પણ એક ચૂંટણીનું પર્વ છે, એ મતદારોને એમ થાય કે ભાઈ આપણે નેતાઓ સાથે બેઠ્યા, ઉઠ્યા, મળ્યા, હળ્યા, એ માટે એક ઔપચારિકતા પૂરી માટે મિટિંગ હોય છે।